હેલો ફ્રેન્ડ્સ, બધાનું સ્વાગત છે નેહા વ્લોગમાં। તો ફાઇનલી અમે સફારી પાર્કમાંથી ફરીવાર રિસોર્ટ આવી ગયા છીએ। તમે જોઈ શકો છો સાંજ પડવા આવી છે અને રિસોર્ટમાં આવ્યા બાદ ત્યાં મસ્ત મજાનો ઊંચાઈ પર ઝૂલો આવેલો છે, તે અમે ઝૂલવા માટે આવી ગયા છીએ। તો જઈ ચડી ગયા છે ઝૂલો ઝૂલવા માટે। તો હું આજે તમને મારા રિસોર્ટ વિશે બધું બતાવીશ કે ત્યાં કેવું કેવું છે, રિસોર્ટ કેવું છે, રૂમ કેવા છે, તે હું માહિતી આપીશ બધાને। તો ફાઇનલી મારો વારો ઝૂલો ઝૂલવાનો આવી ગયો છે, તો હું પણ ચડી ગઈ છું ઝૂલા પર ઝૂલવા માટે। તમે જોઈ શકો છો હું પણ મજા સબર કરો, બોલા ધક્કા મુક્કી નહીં કરને। તો અમે જે રિસોર્ટમાં રોકાયેલા હતા ત્યાં ઊંચાઈ પર આવી લેડર આવેલી હતી, જે ફરતે દોરીવાળી હતી। તેની ઉપર ચાલીને આપણે પીક પાડવા જઈ શકીએ છીએ। તો થોડાક મેં પીક પાડેલા છે, તમે જોઈ શકો છો એ। તો આ છે અમારું રિસોર્ટ જ્યાં અમે સાસણો રોકાયેલા છીએ। તો રિસોર્ટનું નામ હું ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ। તમે લોકો સાસણ જાઓ તો ત્યાં રોકાઈ શકો છો। ત્યાં સ્વિમિંગ પુલ પણ છે, તમે જોઈ શકો છો। 3 ટાઈમનું જમવાનું ને એ બધું રિસોર્ટની ફીસમાં ઇન્ક્લુડ હતું। ત્યાં સરસ મજાના 2 હંસ છે જે તરી રહ્યા હતા, તમે જોઈ શકો છો। ત્યારબાદ હું તમને રૂમનું બતાવીશ। રૂમમાં મેં એને જઈએ મિરરમાં એક ફોટોશૂટ કર્યો છે। ત્યારબાદ હું રૂમ બતાવું છું રૂમ કેવો છે। ત્યાં સાસણ જાઓ તો તમે ત્યાં રોકાઈ શકો છો। પ્રાઇસ ને એવું તમે મને કોમેન્ટ કરશો તો હું તમને આન્સર આપીશ। તમે જોઈ શકો છો રૂમ કેવો છે, મસ્ત રૂમ છે। ત્યાંનો ચોખ્ખાઈ પણ એટલી મસ્ત છે। બ્લોગ પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક, કોમેન્ટ એન્ડ શેર કરો। થેન્ક યુ।